નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ના બીએ વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 1 છે એની શરૂઆત કરી છે. એમાં આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે આર્થિક પ્રવૃત્તિના ત્રણ મુખ્ય પ્રકારો છે જોયા હતા. એમાં ધંધો, રોજગાર અને વ્યવસાય. બરાબર, આ જોવાના છે. એમાં આર્થિક પ્રવૃત્તિના પ્રકારની અંદર આપણે ધંધો છે કોને કહેવાય, એની લાક્ષણિકતાઓ છે આગળના વિડિયોની અંદર જોઈ. આ વિડિયોની અંદર આપણે મેં આગળના વિડિયોમાં પણ કીધું હતું કે ધંધાના હજી થોડા પોઈન્ટ છે બાકી રહે છે. તો એ પોઈન્ટ જે છે એ છે ધંધાના હેતુઓ. એટલે કે ધંધો છે એ શું કામ કરવામાં આવે છે. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું કે ધંધો એટલે અંગ્રેજીમાં એને બિઝનેસ કહેવાય. હવે બિઝનેસ શબ્દ છે એ અંગ્રેજી શબ્દ બીઝી ઉપરથી આવ્યો. બીઝી નો મતલબ શું થાય તો કે વ્યસ્ત રહેવું. આપણે એ ધંધો છે એના હેતુ છે જોવાના છે કે લોકો ધંધો એટલે કે બિઝનેસ શું કામ કરે, બીજું કઈ ન કરે, બિઝનેસ શું કામ કરે, તો એના હેતુ છે એ આપણે આજે જોવાના છે. તો સૌથી પહેલા ધંધાના હેતુ શરૂ કરતા પહેલા એની થોડીક પ્રાસ્તાવિક જે પ્રસ્તાવના છે જોવાની છે. સૌથી પહેલા શું કીધું, જો ધંધાનો પ્રાથમિક હેતુ નફાનો હોવા છતાં, જો કોઈ પણ વ્યક્તિ છે ધંધો કરતી હોય તો શું કામ કરે તો કે એને નફો થાય, વેચાણ કરે, એમાંથી વસ્તુમાં એને નફો થાય એટલા માટે લોકો બિઝનેસ કરે, ધંધો કરે. તો એ ધંધાનો નફાનો હોવા છતાં ગ્રાહકમાં આવેલી જાગૃતિ, રાજ્યના નિયંત્રણો અને બદલતી પરિસ્થિતિના કારણે ધંધાના એક કરતા વધુ હેતુઓ છે સ્વીકારવામાં આવ્યા છે. આજના સમયની અંદર તમે જુઓ તો કે ગ્રાહક છે, કોઈ પણ ગ્રાહક છે સામાન્ય કોઈ પણ વસ્તુ છે લેવા માટે જતો હોય તો એની સંપૂર્ણ માહિતી મેળવે પછી જ વસ્તુ ખરીદે. ઈ પહેલા કોઈ વ્યક્તિ છે વસ્તુ ખરીદે નહીં. શું કામ તો કે ગ્રાહકમાં આવેલી જાગૃતિ છે. ગ્રાહક છે એની અંદર આજના સમયમાં તમે જુઓ તો ગ્રાહક છે જાગૃત થઈ ગયો છે, એમનો નથી લઈ લેતો. તમે ઉદાહરણ તરીકે તમે લોકો છે કોઈ મેડિસિન લેવા માટે છે મેડિકલે જાઓ દવા લેવા માટે, તો આપણે દવા એમને નથી લઈ લેતા, આપણે તરત જ પાછળ ચેક કરીએ છીએ આ એક્સપાયરી ડેટ થઈ ગયેલી તો નથી કે નહીં. આ ગ્રાહકમાં આવેલી જાગૃતિ કહેવાય. તો આજના સમયની અંદર ગ્રાહક છે એની અંદર આવેલી જાગૃતિ છે, સાથે સાથે રાજ્યના નિયંત્રણો. હવે દરેક રાજ્યના પોતપોતાના નિયંત્રણો હોય. ભારત દેશની અંદર દરેક રાજ્યના પોતપોતાના નિયંત્રણો છે. ઉદાહરણ તરીકે આપણું રાજ્ય ગુજરાત છે, તો ગુજરાતની અંદર અમુક ધંધા કરી શકાય છે, અમુક ધંધા કરી શકાતા નથી. એના માટે સરકાર પરમિશન તમને આપતી નથી, તો એ રાજ્યના નિયંત્રણો કહેવાય. પાછો એનો એ ધંધો છે તમે મહારાષ્ટ્રમાં જઈને કરી શકો, હરિયાણાની અંદર જઈને કરી શકો, બરાબર, એના માટે છૂટછાટ છે ત્યાં. પણ ગુજરાતમાં એ ધંધો કરી શકાતો નથી. આને રાજ્યના નિયંત્રણો કહેવાય. અને બદલતી જતી પરિસ્થિતિના કારણે ધંધાના એક કરતા વધુ હેતુઓ જે સ્વીકારવામાં આવ્યા છે. આજની પરિસ્થિતિ તમે જુઓ તો કોમ્પિટિશન વાળી છે. તમે જે બિઝનેસ શરૂ કરો તો ઈ બિઝનેસ થી કોઈ બીજો વ્યક્તિ પણ ચાલુ કરે તો એમાં કોમ્પિટિશન છે. એટલા માટે એક કરતા વધુ હેતુ છે એ ધંધાના સ્વીકારવામાં આવ્યા છે. મુખ્ય બે હેતુઓ છે એ ધંધાના સ્વીકારવામાં આવ્યા છે. પહેલો જે હેતુ છે એ છે આર્થિક હેતુ અને બીજો છે એ છે સામાજિક હેતુ. આર્થિક હેતુ કોને કહેવાય, સામાજિક હેતુ કોને કહેવાય, આ ધંધાના હેતુઓ છે. બરાબર, એટલે આર્થિક હેતુ અને સામાજિક હેતુઓ છે આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છે. એમાં સૌથી પહેલું જે છે આર્થિક હેતુ. હવે લોકો છે એ આર્થિક કામ એટલે કે આર્થિક પ્રવૃત્તિ શું કામ કરે તો કે એને આર્થિક રીતે સદ્ધરતા મળે, સમાજની અંદર એક સારું એવું સ્થાન મળે, એટલા માટે લોકો આર્થિક પ્રવૃત્તિ કરતા હોય છે. તો આ આર્થિક હેતુ છે એ સૌથી પહેલા આર્થિક હેતુ કરવાનું કારણ શું તો કે સૌથી પહેલું છે નફાનો હેતુ. હવે કોઈ પણ ધંધો છે એ વ્યક્તિ નફો થાય તો કરે. હવે તમારે ધંધાનું અસ્તિત્વ જો ટકાવી રાખવું હોય તો એના માટે નફો થવો જરૂરી છે. 1 મહિનો ન થાય, 2 મહિના ન થાય, 5 મહિના નફો ન થાય તો ચાલે, પણ તમે સતત છે તમારા ધંધામાં ખોટ આવે તો એક સમય એવો આવે કે આપણે આપણો ધંધો છે શું કરવો પડે, બંધ કરવો પડે. નફાનો હેતુ છે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિની અંદર પહેલા સબ પોઈન્ટમાં આવશે. શું કીધું છે જો નફાના હેતુમાં ધંધામાં રોકાયેલી મૂડી ઉપર વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ. હવે નફો છે એ
શરૂ કરતા પહેલા તમને એક વસ્તુ કહી દીધી કે ધંધાની અંદર રોકાયેલી મૂડી, કેમ કે આપણે ધંધો એમનેમ ચાલુ નહીં કર્યો હોય. મેં આગળના વિડિયો લેક્ચરમાં કીધું હતું કે તમારે લોકોએ ધંધાની શરૂઆતથી લઈ અને અંત સુધી નાણાંની જરૂરિયાત ઊભી થશે. નાણાં હોય તો ધંધો શરૂ થાય અને બંધ કરવો હોય ત્યાં સુધી તમારા ધંધાને ચલાવી રાખવો હોય તો એના માટે તમારે મૂડી જોશે. મૂડી એટલે પૈસા. ધંધામાં રોકાયેલી મૂડી ઉપર તમને વ્યાજબી વળતર મળી રહેવું જોઈએ. અને આ વળતર એટલે શું છે તો કે નફો. તમે જે પૈસા રોક્યા છે, માનો કે 2 લાખ રૂપિયા રોકીને ધંધો ચાલુ કર્યો છે, હવે તમે 2 લાખ છે એનો ધંધો ચાલુ કર્યો, પછી તમને લોકોને નફો મળે છે, તો 2 લાખ કરતા વધારે તમને જે પૈસા મળે એને શું કહેવાય? નફો કહેવામાં આવે છે. તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે નફો એટલે શું? તો તમારે લખવાનું છે કે ધંધામાં રોકાયેલી મૂડી ઉપર વ્યાજબી વળતર મળી રહે અને આ વળતરને શું કહેવામાં આવે છે? નફો કહેવામાં આવે છે. આ આર્થિક હેતુનો પહેલો સબ પોઈન્ટ કે આર્થિક હેતુ, ધંધાની અંદર આર્થિક હેતુ શું છે તો કે નફાનો. બીજો તો કે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. હવે મહત્તમ સંપત્તિનું સર્જન એટલે શું? હવે જો નફો છે ને ટૂંકા ગાળા માટેનો ખ્યાલ છે કે આ મહિને કેટલો નફો થયો, આ વર્ષે કેટલો નફો થયો, એ ટૂંકા ગાળાનો ખ્યાલ છે. પણ મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ, મહત્તમ એટલે વધુ સંપત્તિનું સર્જન છે એ હંમેશા લાંબા ગાળા માટે થાય. કોઈ વ્યક્તિએ ધંધો ચાલુ કર્યો હોય તો એના મનમાં એવું ન હોય કે આપણે વર્ષ દિવસ આ ધંધો કરીને બંધ કરી દેવો છે. હંમેશા એનું કામ શું હોય તો કે આ ધંધામાંથી મને વધુને વધુ નફો મળે. એટલે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ છે સ્વીકારવામાં આવ્યો છે. આ આર્થિક હેતુના બીજો સબ પોઈન્ટ છે. શું કીધું છે? જો મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ લાંબા ગાળાનો હોય છે. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ કેવા ગાળા માટે હોય છે? લાંબા ગાળા માટે. જ્યારે નફો છે એ ટૂંકા ગાળા માટેનો હેતુ છે સ્વીકારવામાં આવ્યો છે. બીજો પોઈન્ટ માલિકના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે. આર્થિક આવડો જે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ છે કોની સાથે સંકળાયેલો છે તો કે જે વ્યક્તિ માલિક છે, બરાબર, ધંધાનો માલિક છે એની સાથે સંકળાયેલો. એને કામ કરતા હોય એને કઈ લેવા દેવા નથી. એટલે માલિકના આર્થિક લાભ સાથે આ મુદ્દો સંકળાયેલો છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ત્રીજું અને છેલ્લો પોઈન્ટ આર્થિક હેતુમાં, કેમ કે ધંધાના 2 પોઈન્ટ કીધા, 2 હેતુઓ કીધા, આર્થિક અને સામાજિક. એમાંનું જે આર્થિક છે એમાં ત્રીજો જે છેલ્લો પોઈન્ટ છે તમારો એ છે અન્ય આર્થિક હેતુઓ. અન્ય આર્થિક હેતુઓમાં શું આવશે તો કે ધંધાની આર્થિક પ્રગતિ, વિકાસ, બજારનો વિસ્તાર કરવો, ઉપલબ્ધ સાધનોનો શક્ય એટલો શ્રેષ્ઠ ઉપયોગ કરવો. હવે ધંધો છે એ શું કામ લોકો કરતા હોય તો કે એને હંમેશા આર્થિક પ્રગતિ થાય એટલા માટે. આર્થિક પ્રગતિ એટલે તો કે એને જે 2 લાખ રૂપિયા રોક્યા છે એના 4 લાખ થાય, 4 ના 8 લાખ રૂપિયા થાય. આ આર્થિક પ્રગતિ કેવી કહેવાય? તો એ આર્થિક પ્રગતિ થાય. સાથે સાથે ધંધાનો વિકાસ કરો. ધંધાનો વિકાસ એટલે શું તો કે મેં ધંધામાં સામાન્ય નાની એવી દુકાનથી શરૂઆત કરી હતી, હું મોટી દુકાન લઉં. મોટી દુકાન લઈ લીધા પછી બાજુમાં બીજી મોટી દુકાન લઉં. આ વિકાસ કર્યો કહેવાય. મારી એક બ્રાન્ચ છે તો હું બીજી બ્રાન્ચ છે એ શરૂ કરું, તો આ આર્થિક વિકાસ કર્યો કહેવાય. સાથે સાથે બજારનો વિસ્તાર કરો. બજારનો વિસ્તાર એટલે શું તો કે મારી પ્રોડક્ટ છે, હું જે કંઈ બનાવું છું, ઉદાહરણ તરીકે ખાખરા બનાવવાનો બિઝનેસ છે, બરાબર, તો ખાખરા છે માત્ર એક શહેરમાં મળતા હોય, પછી હું એવું કરું કે ઓનલાઈન શરૂઆત કરું અને એને હું દેશ વિદેશમાં વેચું, તો એ બજારનો વિસ્તાર કેનો કહેવાય. ખાલી એક સિટી પૂરતું સીમિત નથી. ગુજરાતના ઘણા બધા સિટીમાં મળે છે, ભારતના ઘણા બધા સિટીમાં મળે છે, વિદેશમાં પણ મારા ખાખરા મળે છે, તો એ બજારનો વિસ્તાર કેનો કહેવાય. તો આ સારી બાબત છે. અન્ય હેતુઓની અંદર આવશે. આ બધા કેવા પોઈન્ટ છે તો કે આર્થિક હેતુઓ છે. બજારનો વિસ્તાર કરો, સાથે સાથે તમારી પાસે જે ઉપલબ્ધ સાધનો છે આ સાધનોનો શક્ય એટલો શ્રેષ્ઠ ઉપયોગ કરો. તમારી પાસે જે પણ કઈ અવેલેબિલિટી છે એટલે કે જે પણ કઈ સાધનો છે એનો તમે શ્રેષ્ઠ ઉપયોગ કરો. શ્રેષ્ઠ એટલે સારામાં સારું, જેટલું છે એનો પૂરેપૂરો તમે લોકો ઉપયોગ કરો. સાથે સાથે તમે આધુનિક ટેકનોલોજી અપનાવો. આજના સમયની
સમયની માંગ છે, તમારે આધુનિક ટેકનોલોજી છે એ અપનાવવી જ પડે. જો તમે ટેકનોલોજી સાથે નહીં રહો તો તમારો ધંધો છે આગળ ચાલી શકશે નહીં. કેમ કે પહેલા કેવું હતું તો કે પહેલા ધંધો છે માનવ ઉપર આધારિત હતો, કે માણસ ઉપર આધારિત હતો. માણસો જે કામ કરે બધું જ માણસને કામ કરવું પડતું. આજના સમયની અંદર એવું નથી. આજે આધુનિક ટેકનોલોજી ઉપર છે ભાર મૂકવામાં આવ્યો છે અને આધુનિક ટેકનોલોજી છે દરેક ધંધાએ અપનાવવી જોઈએ. તો આ 3 પોઈન્ટ એ આર્થિક હેતુના હતા. ધંધાના હેતુઓની અંદર આર્થિક હેતુ છે એનો નફાનો હેતુ, મહત્તમ સર્જનનો હેતુ, અન્ય આર્થિક હેતુઓ હતા. ત્યાર પછી બીજો જે ટોપિક છે, બીજો જે હેતુ છે એ છે સામાજિક હેતુ. હવે સામાજિક હેતુ એટલે શું તો કે સમાજને લાભ થાય એ માટે ધંધા છે કામ કરે. સમાજ માટે. સમાજ એટલે મેં કીધું એમ કે આપણા ધંધાની આસપાસ રહેલા દરેક વ્યક્તિઓ છે આપણા સમાજની અંદર આવે. એમાં કોઈ જ્ઞાતિ જાતિની વાત હોતી નથી. સમાજને લાભ થાય એ માટે ધંધો કેટલાક સામાજિક હેતુઓને પ્રાધાન્ય આપે છે. સમાજ કેમ આગળ આવે? જો એક વસ્તુ સ્વીકારી લ્યો કે ધંધો છે તો સમાજ છે અને સમાજ છે તો જ ધંધો છે. તમે બહુ સારો એવો મોલ ઊભો કરી દીધો પણ તમારી ત્યાં કોઈ વ્યક્તિ જ ખરીદી કરવા માટે નથી આવતો તો એટલે સમાજ છે તો ધંધાની શક્યતા છે. સમાજ નથી તો ધંધાનું અસ્તિત્વ શક્ય નથી. જો બીજું કીધું છે સમાજ વગર ધંધાનું અસ્તિત્વ શક્ય નથી. કોઈ પણ ધંધો છે સમાજ વગર અશક્ય છે, શક્યતા જ નથી. તમે સારામાં સારું મોટો બિઝનેસ સ્થાપી દીધો પણ તમારી અહીંયા કોઈ ખરીદી કરવા જ માટે નથી આવતું તો સમાજ હોય તો જ એનું અસ્તિત્વ શક્ય છે અને સમાજ છે તો જ ધંધો છે, નહીંતર ધંધાનું કોઈ અસ્તિત્વ નથી. બીજું એની અંદર એના હેતુઓ કીધા છે. સામાજિક હેતુઓની અંદર પહેલું સામાજિક જવાબદારીનો હેતુ. હવે સામાજિક જવાબદારીનો હેતુ એટલે શું તો કે સમાજને સારી વસ્તુ મળે. હું જે વસ્તુનું પ્રોડક્શન કરું છું એ સારામાં સારી વસ્તુ હોય અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે. આ જવાબદારી કોની છે તો કે ધંધાની છે. ત્યાર પછી બીજું રોજગારીની તકો છે એ પૂરી પાડવાનો હેતુ. હવે રોજગારીની તકો એટલે શું તો કે તમારા કંપનીની અંદર ઘણા બધા એવી જગ્યાઓ હોય કે જ્યાં તમારે માણસોની જરૂરિયાત ઊભી થાય. એવા સમયે તમારે રોજગારી છે પૂરી પાડવી જોઈએ. સમાજના લોકોને રોજગારી મળી રહે એવા પ્રયત્નો ધંધા તરીકે તમારે લોકોએ કરવા જોઈએ. સાથે સાથે ત્રીજો પોઈન્ટ કીધો છે ગુણવત્તાવાળી વસ્તુ પૂરી પાડવાનો હેતુ. હવે ગુણવત્તાવાળી વસ્તુ એટલે શું? ખાસ કરીને ખાદ્ય ખોરાકો જે છે, ઉદાહરણ તરીકે બ્રેડ છે, આઈસ્ક્રીમ છે, દૂધ છે, બરાબર, આ બધા ખાદ્ય ખોરાકો કહેવાય. જેને ખાવાથી લોકોનું સ્વાસ્થ્ય ન બગડે આ જોવાનું કામ કોનું છે તો કે એ ધંધાનું છે. આ સામાજિક હેતુ છે ધંધાનો. સમાજને લગતા કામો છે તમારે કરવાના છે. ખાસ કરીને તમારા ઉદ્યોગથી પર્યાવરણને નુકસાન ન થાય આ પણ તમારે જોવાનું છે. ગુણવત્તાવાળી વસ્તુ છે હંમેશા તમારે ગ્રાહકને આપવાની છે. એટલા માટે જો આપણે જ્યારે ખરીદી કરવા માટે જઈએ છીએ ત્યારે વસ્તુની પાછળ એક્સપાયરી ડેટ હોય, મેન્યુફેક્ચરિંગ ડેટ હોય. હવે મેન્યુફેક્ચરિંગ ડેટ એટલે શું તો કે તમે જે વસ્તુ છે એ ક્યારે બનાવી છે એની તારીખ હોય, કયા સમય સુધી આ વસ્તુ સારી રહેવાની છે એની પણ ડેટ હોય ને એક્સપાયરી ડેટ કહેવાય. આપણે એક્સપાયરી ડેટ જોયા વગર કોઈ વસ્તુ ખરીદતા નથી. એટલા માટે હંમેશા ધંધાએ કેવી વસ્તુ વેચવી જોઈએ તો કે જેમાં સમાજનું સ્વાસ્થ્ય છે સારું રહે એવી વસ્તુ છે. હંમેશા ગુણવત્તાવાળી વસ્તુ છે પૂરી પાડવી જોઈએ. ચોથું કીધું છે વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ. હવે વ્યાજબી વેપારી રીત રસમો એટલે શું તો કે વેપારના કંઈક નિયમો છે. આજના સમયમાં તમે જો કાળા બજારી થાય છે. કાળા બજારી કોને કહેવાય તો કે વસ્તુ છે 10 રૂપિયાની પણ ઈ વસ્તુની શોર્ટેજ છે એટલે ઈની વસ્તુ આપણને 50 રૂપિયામાં વેચે છે. તો 10 ના તમારે કેટલા ચૂકવવા પડ્યા 50 રૂપિયા એટલે 40 રૂપિયા તમારે એક્સ્ટ્રા દેવા પડ્યા. હવે આ વધારાના પૈસા છે એ નફાના હેતુથી એ લોકો વેચતો અને કાળા બજારી કહેવાય. તો એ વ્યાજબી વેપારી રીત રસમ નથી. વેપારી લાઈનમાં આ વસ્તુ ચાલે નહીં. ઘણી વખત તમે જોજો લોકો કૃત્રિમ રીતે છે એ વસ્તુની શોર્ટેજ ઊભી કરે.
કૃત્રિમ રીતે એટલે શું? તો કે કુદરતે તો એ વસ્તુ આપી છે. ઉદાહરણ તરીકે થોડાક સમય પહેલા આપણે જોયું હતું તો કે ડુંગળી છે, ડુંગળી તો એના ડુંગળી કે મળતી નહોતી, ભાવ 100 રૂપિયા કિલો સુધી વયો ગયો. આ શું કામ? તો કે ડુંગળીનું ઉત્પાદન તો હતું પણ લોકોએ શું કરી રાખ્યું? સંગ્રહખોરી કરી રાખી. સંગ્રહખોરીનો મતલબ શું થાય? તો કે વસ્તુ છે એને આપણા ઘરના ગોડાઉનની અંદર સાચવીને મૂકી દઈએ, માર્કેટની અંદર વેચાવા જવા દઈએ નહીં. આ કૃત્રિમ રીતે શોર્ટેજ ઊભી કરી કહેવાય. બરાબર? તો ઈ તમારે કરવું જોઈએ નહીં. વ્યાજબી વેપારી રીત રસમો છે એનો અનુકરણ છે એ તમારે કરવું જોઈએ. જે વસ્તુ તમારી પાસે છે એને વેચવા માટે છે એ તમારે મૂકવી જોઈએ. પાંચમું અને છેલ્લો આનો મુદ્દો છે એ છે અન્ય હેતુ. હવે અન્ય હેતુમાં શું આવશે? તો કે સૌથી પહેલા ધંધો છે, ધંધો એ સમાજની અંદર એક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે. પ્રતિષ્ઠા એટલે શું? તો કે એકની એક વસ્તુ, ઉદાહરણ તરીકે ઘણી બધી વસ્તુઓ છે લાઈનમાં પડી છે, એક સરખી છે. ઉદાહરણ તરીકે દૂધ લેવા માટે આપણે ગયા, આપણને અલગ અલગ કંપનીનું દૂધ છે એ મૂકે છે તમારી સામે, અને પછી એમ કહે છે તમારે આમાંથી કઈ થેલીનું દૂધ જોઈએ છે, એટલે આમાંથી આપણે એક જ કંપનીનું દૂધ છે ઉપાડીએ. શું કામ? તો કે એને સમાજની અંદર પોતાની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. તો તમારે સૌથી પહેલા તો સમાજમાં આપની ઓળખ પ્રાપ્ત કરવી જોઈએ. આ તમારી સામાજિક જવાબદારી છે. નવા સંશોધનો કરવા, કોઈ પણ કંપનીએ નવા સંશોધનો કરવા જોઈએ. બરાબર? ઉદાહરણ તરીકે વેફર બનાવતી કંપની છે, એને માત્ર એક જ પ્રકારની વેફર નથી રાખી, ઘણા બધા પ્રકારની અલગ અલગ ફ્લેવર્સની વેફર છે એ માર્કેટની અંદર મૂકી. આવા નવા સંશોધનો છે એ તમારે કરવા જોઈએ એક કંપની તરીકે. અને રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મદદરૂપ થવું જોઈએ. આ મહત્વનો મુદ્દો છે. તમારું અસ્તિત્વ કોના લીધે છે? તો કે સમાજ અને રાષ્ટ્રને લીધે. તો રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મદદરૂપ થવાય એવા પ્રયત્નો કરવા જોઈએ. જ્યારે રાષ્ટ્રને જરૂર પડે તમારી, ત્યારે તમારે આર્થિક રીતે રાષ્ટ્રને મદદ કરવી જોઈએ. આજના સમયમાં તમે જુઓ છો ઘણી બધી કંપનીઓ છે એ આર્થિક આપદા આવી હોય, ઉદાહરણ તરીકે ભૂકંપ આવ્યો હોય, સુનામી આવી હોય, બરાબર, અને અત્યારે કોરોનાની મહામારી ચાલે છે, તો એવા સમયે ઘણી બધી મોટી મોટી કંપનીઓ છે એ રાષ્ટ્રના વિકાસમાં દાન આપે છે. બરાબર? તો એ એક પ્રકારની શું થાય? તો કે રાષ્ટ્રને આર્થિક વિકાસમાં મદદરૂપ થયા. પછી કંપની છે એ એવા વિસ્તારમાં સ્થાપે કે જ્યાં પછાત વર્ગ છે, ત્યાં સ્થાપના કરે તો શું થાય? તો કે પછાત લોકો છે એને શું મળી રહે? રોજગારી મળી રહે. તો આ બધા છે હેતુ કોના માટેના છે? તો આ સામાજિક હેતુ છે. સમાજ વગર ધંધાનું અસ્તિત્વ શક્ય નથી. એટલે સામાજિક હેતુઓ છે એ તમારે 5 યાદ રાખવાના છે. આર્થિક હેતુઓ છે એ તમારે 3 યાદ રાખવાના છે. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે અહીંયા જે આર્થિક પ્રવૃત્તિ છે એના 3 પ્રકારો, ધંધો, રોજગાર અને વ્યવસાય, એમાંથી આ ધંધો છે એના એટલા પોઈન્ટ છે પૂરા કર્યા. નેક્સ્ટ ટોપિક ની અંદર આપણે એક નવા વિડિયો લેક્ચર, એક નવા ટોપિક સાથે, આપણે નવા વિડિયો સાથે તમારી સામે આવશું. નમસ્કાર.